Hello everyone. So we have completed 5 reaction, right? And today we are going to discuss our sixth reaction, which is Mitsunobu reaction. Apple reaction જેવી જ છે Mitsunobu reaction. Apple reaction માં શું કરતા હતા? Just a quick revision. આલ્કોહોલનું કન્વર્ઝન શેમાં કરતા હતા? આલ્કાઇલ હેલાઇડને by using carbon tetrahalide and PPH3. ખાસ તો જે સ્ટીરિયો છે એ કેવી મળતી હતી ઇન્વર્ઝનને, આઈ મીન કે ઇન્વર્ટેડ, મતલબ જો OH છે વેજમાં હોય તો પ્રોડક્ટમાં જે હેલોજન આવશે શેમાં આવતો હતો? ડેશમાં, અથવા તો જો OH છે એ ડેશ હોય તો પ્રોડક્ટનો હેલોજન છે એ વેજમાં, મતલબ કે વિથ ઇન્વર્ઝન ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી. મિત્સુનોબુનું સ્ટાર્ટિંગ મટીરિયલ સેમ જ છે, આલ્કોહોલ. પ્રોડક્ટ જે બનશે એ પણ વિથ ઇન્વર્ઝન ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી. બટ સપોઝ કે મારે એપલમાં શું કરતા હતા? હેલોજનથી જ રિપ્લેસ કરતા હતા ને આલ્કોહોલના OHનું રિપ્લેસમેન્ટ કોનાથી કરતા હતા? હેલોજનથી. સપોઝ કે મારે હેલોજનથી રિપ્લેસમેન્ટ નથી કરવું, કોઈ અધર ન્યુક્લિયોફાઇલ જોઈએ છે, સપોઝ મને એસ્ટર બનાવવું છે, બરાબર, તો હેલોજનથી રિપ્લેસમેન્ટ ચાલશે નહીં. ઇન શોર્ટ કે મિત્સુનોબુથી શું થશે? વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ મળશે, વેરાયટી ઓફ ફંક્શનલ ગ્રુપ્સ મળશે અકોર્ડિંગ ટુ ન્યુક્લિયોફાઇલ. લખીએ પહેલા પ્રિન્સિપલ. મિત્સુનોબુ રિએક્શન, it is an organic reaction which gives or which gives variety of functional group which gives variety of functional group. શેમાંથી કન્વર્ટ કરશું? ફ્રોમ alcohol reagent by using, એક તો જે એપલમાં યુઝ કરેલું હતું એ જ કાર્બન ટેટ્રાહેલાઇડ, ટ્રાઇફિનાઇલ ફોસ્ફિન, by using triphenyl phosphine and dead or DIAD dead. What is the full form of DEAD dead and DIAD dead? First, DEAD diethyl શું કહેશું એનું નામ? ડાઈઇથાઇલ એઝો ડાઈકાર્બોક્સિલેટ. પેલા બે ઇથાઇલ માટે ડાઈઇથાઇલ, બે નાઇટ્રોજનને શું કહી શકાય? એઝો ગ્રુપને, એના માટે ડાઈએઝો. અને COO માઇનસ ગ્રુપ મતલબ કાર્બોક્સિલેટ, ડાઈકાર્બોક્સિલેટ. ડાઈઇથાઇલ એઝો ડાઈકાર્બોક્સિલેટ. ક્લિયર? જો DIAD લખેલું છે તો ડાઈઇથાઇલનું રિપ્લેસમેન્ટ આઇસોપ્રોપાઇલ ગ્રુપથી COOIPR, બે ઇથાઇલ ગ્રુપનું જે રિપ્લેસમેન્ટ છે એ આઇસોપ્રોપાઇલ ગ્રુપથી ડાઈઇથાઇલના બદલે શું આવી જશે? હવે ત્યાં ડાઈ
આઇસોપ્રોપાઇલ, ડાઈ ઇથાઇલના બદલે ડાઈ આઇસોપ્રોપાઇલ, ડાઈ આઇસોપ્રોપાઇલ એઝો ડાઈકાર્બોક્સિલેટ. ક્લિયર? શેના માટે છે? પહેલા તો મેથ્સનોબુ રિએક્શન ફ્રોમ આલ્કોહોલ ટુ variety of functional groups according to nucleophile, right, by using triphenyl phosphine and DAD or DID, DIAD. What is full form of DAD? Diethyl azodicarboxylate. જો DIAD આપેલું છે તો ડાઈ આઇસોપ્રોપાઇલ એઝોડાઈકાર્બોક્સિલેટ. જોઈએ રિએક્શન કઈ રીતે થશે. સ્ટાર્ટિંગ મટીરિયલ તો સેમ જ છે. આલ્કોહોલ, સપોઝ કે હું આલ્કોહોલનો OH છે એને વેજમાં રાખું છું. હાઇડ્રોજન ક્યાં આવશે? ડેશમાં. રિએજન્ટ કયા કયા છે? આઈ એમ ટેકિંગ DEAD dead here and PPH3. પ્રોડક્ટ શું મળશે? સેકન્ડ સ્ટેપમાં કોઈ ન્યુક્લિયોફાઇલ યુઝ કરશું, જેને ઇન જનરલ હું HNU લઉં છું, પ્રોટિક ન્યુક્લિયોફાઇલ, જેમાંથી H+ પણ મળી શકે. જે ફાઇનલ પ્રોડક્ટ છે એમાં આલ્કોહોલના OH ગ્રુપનું રિપ્લેસમેન્ટ કોનાથી થશે? ન્યુક્લિયોફાઇલથી. સેમ એઝ એપલ રિએક્શન વિથ ઇન્વર્ઝન ઇન સ્ટીરિયોકેમિસ્ટ્રી. મીન જે ન્યુક્લિયોફાઇલ છે એ ક્યાં આવશે? જો OH વેજમાં છે તો ડેશમાં, અને જો OH ડેશમાં હશે તો ન્યુક્લિયોફાઇલ વેજમાં. ઓકે, જોઈએ નેક્સ્ટ મિકેનિઝમ. mechanism. First, diethyl azodicarboxylate PPH3 ની લોન પેર હશે ને. શું કરશે? PPH3 નું લોન પેર અટેક કરી શકે. જ્યાં પાઇબોન્ડ છે ત્યાં બંને નાઇટ્રોજન સેમ જ હશે. આઈ મીન કે પાઇબોન્ડ છે કોની વચ્ચે છે? નાઇટ્રોજન એન્ડ નાઇટ્રોજન વચ્ચે, બરાબર. તો કોઈ પણ એક નાઇટ્રોજન ઉપર અટેક કરે, શું થઈ જવાનું? પાઇબોન્ડ છે ઇઝીલી બ્રેક થઈ જાય. બનશે શું? COOET એઝ ઇટ ઇઝ. ડબલ બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. સિંગલ બોન્ડ નાઇટ્રોજન, બીજું COOET એઝ ઇટ ઇઝ. જેના ઉપર PPH3 અટેક કરે છે એની સાથે કનેક્ટ થઈ જશે, બરાબર. પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન બ્રેક થઈને આઈ મીન કે શિફ્ટ થશે એક નાઇટ્રોજન ઉપર. આટલું ક્લિયર? નેક્સ્ટ આપણું જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એ શું છે? આલ્કોહોલને R1 R2. આલ્કોહોલનો H કેવો હોય? એસિડિક ને, મતલબ કે આલ્કોહોલ સ્લાઇટલી એસિડિક હોય તો H+ ઇઝીલી આપી શકે. કોને આપશે? જે નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ શું કરશે? આલ્કોહોલમાંથી H+ લઈ લેશે. જો H+ ત્યાંથી લઈ લે તો ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવી જવાનું? હવે નેગેટિવ. પ્લસ જે DEAD ડેડ લીધેલું છે એ NH નાઇટ્રોજન NH નાઇટ્રોજન સાથે અટેચ PPH3 બંને COOET ગ્રુપ એઝ ઇટ ઇઝ. ધેન આલ્કોહોલમાંથી કન્વર્ઝન શેમાં થઈ જશે? અગેન આલ્કોક્સાઇડને, બીકોઝ ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવી ગયો? નેગેટિવ. શું કહેવાય એને? આલ્કોક્સાઇડ. બરાબર. O- અને PPH3 છે. PPH3 ઉપર ચાર્જ પોઝિટિવ. આગળ કીધું તું એમ જ ઓક્સિજન ફોસ્ફરસ બોન્ડ કેવો બનતો હોય? સ્ટ્રોંગ. તો ઓક્સિજન શું કરશે? નેગેટિવ ચાર્જથી ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવી શકે. કઈ રીતે બનશે પ્રોડક્ટ જોઈએ.
નાઇટ્રોજન HCOOET એઝ ઇટ ઇઝ, સિંગલ બોન્ડ નાઇટ્રોજન, નાઇટ્રોજન ઉપર અગેન COOET જે છે એઝ ઇટ ઇઝ, બરાબર. ફોસ્ફરસ સાથે કોણ બોન્ડ બનાવે છે? ઓક્સિજન. તો ફોસ્ફરસ અને નાઇટ્રોજન બોન્ડ જે છે એ શું થઈ જવાનો? બ્રેક. અગેન આલ્કોક્સાઇડનો જે ઓક્સિજનનો નેગેટિવ ચાર્જ છે એ ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવશે, બીકોઝ ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ કેવો બને? સ્ટ્રોંગ, બરાબર. નાઇટ્રોજન અને ફોસ્ફરસ બોન્ડ કરતાં ઓક્સિજન અને ફોસ્ફરસનો બોન્ડ છે એ વધુ સ્ટેબલ, વધુ સ્ટ્રોંગ હશે. શું કરશે? ફોસ્ફરસ નાઇટ્રોજન સાથેનો બોન્ડ છે એ બ્રેક કરી દેશે. ઇલેક્ટ્રોન કોણ લેશે? નાઇટ્રોજન. બીકોઝ જો પિરિયોડિક ટેબલ લખીએ તો આ રીતે લખી શકાય ને, લેફ્ટ ટુ રાઇટ જઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી શું થવાની? ઇન્ક્રીઝ. ટોપ ટુ બોટમ જઈએ ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિક્રીઝ. ઇન શોર્ટ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસમાં વધારે કોની હોવાની? નાઇટ્રોજનની, બરાબર. તો જો બોન્ડ બ્રેક કરીએ તો બોન્ડના ઇલેક્ટ્રોન લઈ કોણ શકે? નાઇટ્રોજન. ચાર્જ કેવો આવશે નાઇટ્રોજન ઉપર? નેગેટિવ. પ્લસ જે આલ્કોક્સાઇડ છે એનું કન્વર્ઝન ઓક્સિજન અને ઓક્સિજન સાથે PPH3. ક્લિયર આટલું? જે હાઇડ્રોજન હતો એ એઝ ઇટ ઇઝ. નાઇટ્રોજન ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. રિએક્શનમાં ન્યુક્લિયોફાઇલ છે ને હજુ, જે ન્યુક્લિયોફાઇલ એડ કરીએ છીએ એ H+, ન્યુક્લિયોફાઇલ કેવું હશે? માઇનસ. નાઇટ્રોજન શું કરશે? ન્યુક્લિયોફાઇલમાંથી H+ લઈ લેશે અને બની શું જશે ત્યાં? NHCOOET, બરાબર. ન્યુક્લિયોફાઇલ શું કરશે? આગળની જેમ જ લાસ્ટ સ્પીસીસ OPPH3, ફોસ્ફરસ ઓક્સિજન બોન્ડ છે એ સ્ટેબલ હોય, બરાબર ને. ગુડ લિવિંગ ગ્રુપ કહી શકાય. હવે એને ન્યુક્લિયોફાઇલ અટેક કરશે, બોન્ડ છે એ બ્રેક થશે અને ફોર્મ શું થઈ જશે? આલ્કોક્સાઇડનું કન્વર્ઝન, આલ્કોહોલનું કન્વર્ઝન. OH વેજમાં હતો તો અટેક ક્યાંથી થયો હોય? ડેશમાંથી ને. જ્યાંથી અટેક કરે ત્યાં જ ન્યુક્લિયોફાઇલ રહી જવાનું. ઇન શોર્ટ કે તમારી પ્રોડક્ટમાં જે ન્યુક્લિયોફાઇલ મળશે એ ઓક્સિજન આલ્કોહોલનું OH ગ્રુપ જેમાં હશે એનાથી ઓપોઝિટ સ્ટીરિયોવાળું હશે. પ્લસ ટ્રાયફિનાઇલ ફોસ્ફિન ઓક્સાઇડ જે છે એ મોલેક્યુલ છૂટો પડી જશે, બરાબર. એક વખત અગેન મિકેનિઝમ સમજી લઈએ. ફર્સ્ટ DEAD ડાઇથાઇલ એઝો ડાયકાર્બોક્સિલેટ. PPH3 માં ફોસ્ફરસની લોન પેર છે નાઇટ્રોજન ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ બ્રેક, બરાબર. બ્રેક થાય તો નાઇટ્રોજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. એ નેગેટિવ ચાર્જ શું કરશે? આપણું જે રિએક્ટિવ સ્પીસીસ છે કે આલ્કોહોલ છે એનો H કેવો હોવાનો? એસિડિક. ઇટ મીન્સ કે નાઇટ્રોજનનો નેગેટિવ ચાર્જ છે એ આલ્કોહોલમાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને કન્વર્ઝન એમાં કરી નાખશે આલ્કોક્સાઇડમાં. ધેન જે આલ્કોક્સાઇડ જે છે એ ફોસ્ફરસ સાથે બોન્ડ બનાવી શકે, બીકોઝ ઓક્સિજન ફોસ્ફરસ બોન્ડ છે એ હાઈલી સ્ટેબલ હશે, બરાબર. એઝ કમ્પેર ટુ નાઇટ્રોજન ફોસ્ફરસ બોન્ડ ઇટ ઇઝ મોર સ્ટેબલ. ધેન શું થશે? નાઇટ્રોજન ઉપર અગેન નેગેટિવ ચાર્જ. ક્યાંથી પ્રોટોન લઈ શકે? જે ન્યુક્લિયોફાઇલ છે એની પાસેથી. જો ન્યુક્લિયોફાઇલમાંથી પ્રોટોન જતો રહ્યો તો હવે ન્યુક્લિયોફાઇલ જ વધ્યો. ઇટ મીન્સ કે ન્યુક્લિયોફાઇલ હવે અટેક કરી શકે અને આલ્કોહોલ હતું એનું કન્વર્ઝન ગુડ લિવિંગ ગ્રુપ OPPH3 માં થઈ ગયું. ઇટ મીન્સ કે જો કોઈ અટેક કરશે તો ઇઝીલી લીવ થઈ શકે. ધેટ્સ વાય SN2 મિકેનિઝમ, બરાબર. ન્યુક્લિયોફાઇલનો અટેક, ટ્રાયફિનોલ ફોસ્ફિન ઓક્સાઇડ લીવ થઈ જશે. જોઈએ ડિફરન્ટ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ્સ. સપોઝ કે OH છે એ ડેશમાં આપેલું છે, હાઇડ્રોજન ક્યાં આવવાનો? વેજમાં. CH3
रिएजेंट कया कया हशे DEAD PPH3 અને ન્યુક્લિયોફાઇલ તરીકે સપોઝ કે મને એસિડ આપેલું છે પ્રોડક્ટ શું મળશે જો એસિડને છૂટું પાડીએ તો CH3 કાર્બોનિલ OH બરાબર H શું થશે જેમ આગળ એબ્સ્ટ્રેક્ટ થઈ જતું તો એમ એબ્સ્ટ્રેક્ટ થઈ જઈને ઇન શોર્ટ કે નેગેટિવ ચાર્જ ન્યુક્લિયોફાઇલ તરીકે CH3 COO- બિહેવ કરતું હોય જે ન્યુક્લિયોફાઇલ છે એ આલ્કોહોલના રિપ્લેસમેન્ટમાં અટેચ થઈ જાય મતલબ કે OH ની જગ્યાએ જે તે ન્યુક્લિયોફાઇલ પણ વિથ ડિફરન્ટ સ્ટીરિયો CH3 એઝ ઇટ ઇઝ OH ક્યાં છે ડેશમાં તો જે ન્યુક્લિયોફાઇલ આવશે એ ક્યાં આવવાનો વેજમાં COOCH3 અને ડેશમાં હાઇડ્રોજન ક્લિયર એનધર એક્ઝામ્પલ જોઈએ સપોઝ કે ઇથાઇલ આપેલું છે આઇસોપ્રોપાઇલ આપેલું OH આપેલો છે વેજમાં હાઇડ્રોજન ક્યાં આવવાનો ડેશમાં રિએજન્ટ DEAD PPH3 અને ઇથેનોલ આપી દીધું ETOH અથવા તો MEOH મિથેનોલ આપી દીધું કઈ રીતે છૂટું પાડી શકાય ઇન શોર્ટ કે આલ્કોહોલ આપી દીધું OMe- H+ પ્રોડક્ટ આલ્કાઇલ બંને એઝ ઇટ ઇઝ OH ક્યાં હતું વેજમાં તો પ્રોડક્ટ ક્યાં બનશે ડેશમાં અને હાઇડ્રોજન જે છે એ વેજમાં ક્લિયર